નમસ્કાર, મારું નામ ધીરુભાઈ ગોહેલ. હું છેલ્લા 2018 થી આમ આદમી પાર્ટીમાં કેજરીવાલના અમુક સૂચનોને લીધે જે રોજગારી અને આવા ઘણા મુદ્દા હતા એનાથી પ્રેરાઈને હું 2018માં આમ આદમી પાર્ટીમાં જોઈન્ટ છું. છેલ્લા 4 વર્ષથી હું જુનાગઢ જિલ્લાના એસસી સેલનો પ્રમુખ તરીકે મેં મારી ફરજ બજાવી. પણ ઘણો સમયથી મેં આનું આખું પહેલેથી હું એક સંગઠનનો માણસ હતો, એટલે નજીકથી આ લોકોને મેં ઓળખ્યા. ત્યારે મને ખબર પડી કે આ તો ભાજપની બી ટીમ છે. આ અત્યારના સિચ્યુએશન પ્રમાણે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલે છે ત્યારે પૈસાનો તોડ કરી અને આ લોકોએ ટિકિટ દીધી. જે પાયાના કાર્યકર્તા હતા એને સાઇડલાઇન કર્યા છે. આ બધે હું મારી નરી આંખે અને વાસ્તવિકતા હું તમને કહું છું, બધું જ રોયલ. અને હમણાં 2025માં પણ આપણે જુનાગઢ જિલ્લાની જે નગરપાલિકાની ચૂંટણી ગઈ તેમાં અમારો આમ આદમી પાર્ટીનો એક કાર્યકર છૂટાણો નહીં. એનું કારણ કે ભાજપ પાસેથી પૈસા લઈ અને આ લોકોએ એક ઉમેદવાર છે, 3 ઉમેદવાર ઉભા રાખવાની જગ્યાએ એક ઉમેદવાર ઉભો રાખ્યો અને પાછું ફોર્મ ખેંચાવી લીધું, એટલે આમાં વિનર થઈ ગયો. એટલે આ ભાજપની બી ટીમ છે. હું તો ઘણા મેં રાજીનામા દીધા પછી મારી મોટી ટીમ આખું આમ આદમી પાર્ટીમાંથી સંગઠન બધું મારી સાથે છે. ને આજની તારીખમાં 12 તારીખે હું આજ કોંગ્રેસ પાર્ટીમાં જોઈન્ટ થયો હું. અમિત પટેલ, જુનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ. આજ રોજ અમારા પ્રદેશના ઉપપ્રમુખ હીરાભાઈ જોટવા, પ્રભારી શ્રી શહેનાજબેનની ઉપસ્થિતિમાં અમે જુનાગઢ જિલ્લા કોંગ્રેસ ભવન ખાતે ખૂબ મહત્વના આગેવાન આમ આદમી પાર્ટીમાં જેમનો સિંહ ફાળો હતો એવા એસસી સેલના પ્રમુખ સન્માનીય ધીરુભાઈ ગોહેલ, એવા જ બેન શ્રી કરુણાબેન, એવા જ ભાઈ શ્રી દીપકભાઈ જેઠવા અને માધવભાઈ રાઠોડ, આ તમામ લોકોને કોંગ્રેસ પાર્ટીમાં પ્રમુખ તરીકે આવકારું છું. એ લોકો વહેલી તકે ખબર પડી ગઈ કે ભારતીય જનતા પાર્ટીની બી ટીમમાં કામ કરવા કરતા કોંગ્રેસમાં જોડાય અને કોંગ્રેસને મજબૂત બનાવી લોકોનો અવાજ બનીએ અને વિપક્ષ તરીકે મહત્વની ભૂમિકા એ કોંગ્રેસ પાર્ટી નિભાવે છે ત્યારે સત્તા સુધી પહોંચાડીએ એ માટેનો એને નિર્ધાર કર્યો છે. આવનારા દિવસોમાં યોગ્ય એમને સ્થાન આપી અને કોંગ્રેસમાં એ કાયમિક માટે જોડાના છે ત્યારે એમને આવકારું છું. તાલુકા પંચાયત, 30 જિલ્લા પંચાયત અને 37 નગરપાલિકાના સભ્યો, 36 કેશોદમાં અને 1 બાટમાં, એ તમામ ઉમેદવારોને કોંગ્રેસ પાર્ટીના સિમ્બોલ ઉપર મેન્ડેટ આપી અને ગઈકાલે ઉમેદવારી પત્ર તમામના રજૂ થઈ ગયા. આજે ખૂબ આનંદ સાથે કહી શકું કે આમ આદમી પાર્ટી જે રીતે લોકોને ગુમરાહ કરી રહી છે, લોકોની સમક્ષ ભ્રામક વાતો કરી રહી છે અને આમ આદમી પાર્ટીના હિસાબે કોંગ્રેસને નુકસાન થાય એવું ભારતીય જનતા પાર્ટી ચોક્કસપણે માને. અને ભારતીય જનતા પાર્ટીના કલ્યાગરા માણસો અને એના તમામ લોકો જે મહેનત કરી કે કોંગ્રેસને ઉમેદવારને હરાવવા માટે બી ટીમ તરીકે આમ આદમી પાર્ટી કામ કરી રહી છે. ત્યારે આજે હું ધીરુભાઈને એટલા માટે અભિનંદન કરું કે 135 વર્ષ જૂની પાર્ટી અને કોંગ્રેસ એ ગુજરાતના બંને મહાપુરુષો જે ઊભી કરેલી માનનીય મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, બાબા સાહેબ આંબેડકર હોય કે મૌલાના અબ્દુલ કલામ આઝાદ સાહેબ, એ તમામને સાથે રહી અને આ દેશને આઝાદી અપાવવામાં સિંહવાળો કર્યો છે. ત્યારે આવા બી ટીમ તરીકે કામ કરતા આમ આદમી પાર્ટીમાંથી આજે એમણે છેડો ફાડી અને કહેવાય ને જે દેશને આઝાદી અપાવી છે એવા કોંગ્રેસ પક્ષમાં જોડાના છે. ધીરુભાઈને